પાલનપુરના એલિવેટેડ બ્રિજના જોઈન્ટમાં હાલમાં ફરી ગાબડું પડતા કોન્ટ્રાક્ટર દ્વારા તાત્કાલિક રિપેરિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે। આ ઘટનાએ બ્રિજના નિર્માણમાં વપરાયેલી સામગ્રીની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે। એલિવેટેડ બ્રિજના સ્લેબમાં પડેલી તિરાડના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તંત્ર હરકતમાં આવ્યું। શરૂઆતમાં ચૂપચાપ રિપેરિંગ કરવાનું શરૂ કરાયું, પરંતુ ફોટા વાયરલ થતાં મામલો જગજાહેર થયો છે। 17 મીટર ઊંચાઈ અને 1700 મીટર લાંબો આ બ્રિજ પાલનપુરના આબુ અંબાજી અને અમદાવાદ સાથે જોડે છે। તેને ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ગૌરવ ગણવામાં આવતું હતું, પરંતુ એક જ વર્ષમાં ગાબડું પડતા બ્રિજની ડિઝાઇન અને નિર્માણની ગુણવત્તા અંગે ગંભીર સવાલ ઊભા થયા છે। વરસાદ અને ભારે વાહન વ્યવહારના કારણે ગાબડું પડ્યું હોવાની પ્રાથમિક અટકળ છે। નવેમ્બર 2023માં બ્રિજના નિર્માણ દરમિયાન ગટર તૂટી પડવાને કારણે 2 રિક્ષા ચાલકોના મોત અને અનેક લોકો ઘાયલ થયા હતા। અત્યારે આ આરટીઓ બ્રિજ ઉપર થઈને મારે નીકળવાનું થયું તો એક બાજુનો રોડ બંધ હતો, મતલબ જે ઉપર ચાલવાનો રસ્તો છે। તો મેં અહીં માહિતી લીધી, પૂછ્યું તો એક ભાઈએ એવું કહ્યું છે કે એનો મતલબ જે બ્રિજ છે ને એક બાજુના પોપડા પડી ગયા છે, મતલબ કે બહુ બધી ખેપ થઈ ગઈ છે। તો એક મનમાં વિચાર આવ્યો કે હજુ તો 1 વર્ષ થયું છે આ બ્રિજને ચાલુ થઈ, ત્યાં આટલી મોટી ગેપ પડી જતી હોય તો ક્યાંક તંત્રની બેદરકારી અહીં સામે આવે છે। આ તો સારું થયું કે મોટું વ્હીકલ અહીંથી નીકળ્યું નથી અને કોઈ એવી ઘટના નથી ઘટી। જો આવી ઘટના ઘટી હોત તો આની જિમ્મેદાર અને આની જવાબદારી કોની હોત? આ એક મારો સવાલ છે। અને બધા જાણે જ છે કે બ્રિજનું કામ મતલબ કે ઓપનિંગ થવાનું હતું એના 2 કે 3 દિવસ પહેલા જ બ્રિજનો સ્લેબ તૂટી ગયો હતો અને એક ભાઈનું મૃત્યુ થયું હતું। આ તો ભગવાનનો આપણે આભાર માનીએ કે આવી કોઈ ઘટના ઘટી નથી, ને આવી ઘટના ઘટી હોત તો એનું જિમ્મેદાર કોણ? આ તો સૌથી મોટો સવાલ છે।